એટલે પ્રભાવતી એવું હોય કે પ્રભાવતીના બેડા હોય ને પાણી ભરવાના, એને જુએ બધા ગોપ મિત્રો કે અટાણે આ બેડા ઘરે નથી, એટલે એ પાણી ભરવા માટે ગઈ હશે પ્રભાવતી. એ બેડાને જુએ નહીં, પછી બધા ચોરી કરવા માટે જાય. આવું 2-4 વખત થયું, એટલે એક વખત પ્રભાવતીને ખબર પડી ગઈ કે કનૈયો મારે ત્યાં આવીને ચોરી કરે છે. તો એક વખત તો એ બેડાને હંતાડી દીધા, છુપાવી દીધા પ્રભાવતીએ. તો ભગવાનનો એક મિત્ર જોયું જઈને, બેડા નથી, હાલો આવી જાઓ બધા. શીકામાં માખણ ભર્યું લટકાવ્યો છે પ્રભાવતીએ, અને પ્રભાવતી સંતાઈ ગઈ. આ બાજુ ભગવાનનું આખું મંડળ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ અંદર આવ્યું પ્રભાવતીના ઘરમાં, અને પાછું શીકું ઊંચું બાંધ્યું છે. તો બધા પિરામિડ એકબીજા ઉપર ચડ્યા, અને સૌથી ઉપર ભગવાન પ્રમુખ ઉપર છે, હવની ઉપર ચડ્યા, અને આમ પાત્રને લઈ અને માખણ ચોરવા જાય. ભગવાને પોતે પેલું ગાધું, મોઢું જ્યાં હેઠું થયું ત્યાં પ્રભાવતી આવી ગઈ દોડતી, અને નીચેના બધા સભ્યો ભાગ્યા, પ્રમુખ લટક્યા કે હવે કરવું હું. ભગવાને વિચાર કર્યો કે આ વાતે કઈ સભ્યો ને આવા કઈ સાથી મિત્રો હોતા હશે કે મને એકલો મૂકીને બધા ભાગી ગયા. તે પ્રભાવતીએ પછી ભગવાનને પકડ્યા, હેઠે ઉતાર્યા, અને જેમ તેમ બોલવા લાગી. ભગવાનનો હાથ પકડ્યો કે અટાણે તને છોડીશ નહીં, અટાણે તો તને મેં સાબિતી છે, માહિતી છે સાથે પકડ્યો છે. મારી પાસે અટાણે પ્રૂફ છે. હું જઈને જસોદા મૈયાને જણાવીશ કે જો તમારા લાલાને મેં અટાણે હાથે રંગે હાથે પકડ્યો છે. અને કનૈયાનો હાથ પકડ્યો. પછી ચોરો આવ્યો ગામનો, પછી ત્યાં કુંઘડ કાઢ્યો. પ્રભાવતીએ લાજ કાઢી, અને પાછું બોલવાનું તો ચાલુ જ પ્રભાવતીનું, જેમ તેમ ભગવાને કે અટાણે તું મારે ત્યાં ચોરી કરી છે, અટાણે હું તને